જો મિત્રો, આજે તારીખ છે 19/7/2026। જો આપણે જે છે એ સિસ્ટમ જે અહીંયા હતી વિખાઈ ગઈ છે ને જો અહીંયા નવી સિસ્ટમ આવી રહી છે એ ગુજરાત ને ઉત્તર ગુજરાત ઉપર વરસાદ વધુ આવશે અને ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠા છે, એ બાજુ જે આ વાદળો છે કાલે આવી જશે એટલે 2-3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, જે ઉપલા ઉત્તર ગુજરાતમાં અને એ બાજુ અને સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટા પડશે અને 2-3 દિવસમાં 30 તારીખમાં આખું ગુજરાતમાં વરસાદ થઈ જશે। જ્યાં વરસાદ કોરો હશે પણ ત્યાં પણ વરસાદ થઈ જશે એટલે આપણે કોઈ ખેડૂત ભાઈ ચિંતા ન કરવી અને આપણે જે વિસ્તારમાં આપણે વરસાદ નથી થયો એ અમને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે કયા એરિયામાં જે વરસાદમાં વાવણી બાકી છે અને ક્યાં વરસાદ થયો એ પણ કોમેન્ટ કરજો કે ભાઈ અમારે અહીં વરસાદ થયો એટલે મને પણ ખબર પડે કે આપણે કયા વિસ્તારમાં વરસાદ થયો છે ક્યાંમાં નથી થયો અને એ પ્રમાણે આપણે ખબર પડે કે વરસાદ થયો કે નથી થયો। જો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વરસાદ છે એ આવી જશે 30 તારીખ સુધીમાં બધે આ જો આખું દબાણ છે અને બીજું નવું એક જો અહીંયા સિસ્ટમ બની રહી છે જુઓ તમે, એ પણ હું તમને બતાવી રહ્યો છું કે નવી સિસ્ટમ પણ એટલે આપણે 30 તારીખ સુધી વરસાદના એંધાણ છે ગુજરાતમાં। જો આ નવી સિસ્ટમ બની રહી છે અહીંયા બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ પાછી બની રહી છે જ્યાં એ પણ આપણે ગુજરાત બાજુ વરસાદ આવશે એટલે ખેડૂત ભાઈ ચિંતા કરશો નહીં અને જે અમારી યુટ્યુબમાં ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો અને તમે જુઓ વિડીયો। આ રીતે આપણે ભાઈ હવામાનની સચોટ માહિતી ચિત્ર દ્વારા સમજાવી રહ્યા છીએ। મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વટસરિયા, એને સબસ્ક્રાઈબ કરજો અને તમને આવા નવા વિડીયો મળતા રહેશે। આપણે ફ્રીમાં માહિતી આપી રહ્યા છીએ। હું એક ખેડૂત પુત્ર છું એટલે ખેડૂતને લગતી બધી માહિતી તમને આપી રહ્યો છું। વરસાદની નવી સિસ્ટમ જો આ બની રહી છે એ પણ અને જે આ સિસ્ટમ છે આપણે ગુજરાતમાં વરસાદ આવશે, જે આ સિસ્ટમ છે ને બધું જો તમે એ 2-3 દિવસમાં પહોંચી જશે આપણી બાજુ। અત્યારે ઇન્દોરને પણ ટપી ગઈ છે અને દક્ષિણ ગુજરાતમાં પહોંચી જશે અને આપણે જે વિડીયો ગમે એને લાઈક કોમેન્ટ શેર કરજો અને જ્યાં વરસાદ થયો હોય ત્યાં પણ કોમેન્ટ કરજો અને જ્યાં વરસાદ ખાલી ખમ છે એના પણ નામ દર્શાવજો। આવજો મિત્રો અને મારા વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ। આવજો આવજો આવજો।